તો બનાસકાંઠામાં પૂરગ્રસ્ત વિસ્તારોમાં પશુપાલકોની બહારે આવી છે સરકાર। પૂરથી અસરગ્રસ્ત વિસ્તારોમાં થરાદથી ઘાસચારાની ટ્રકો થઈ છે રવાના। વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરીની હાજરીમાં ટ્રકો રવાના થઈ। પૂરગ્રસ્ત વિસ્તારોના પશુઓ માટે 47 ટ્રકો ઘાસચારાની વ્યવસ્થા કરવામાં આવી છે। તો ઘાસચારાની વ્યવસ્થા કરાતા પશુપાલકોને તેના થકી મોટી મદદ મળી રહેશે। તાલુકાની અંદર આપ જોઈ રહ્યા છો મોટા પ્રમાણમાં ટ્રકો આવી છે અને આ ઘાસ દરેક ગામ સુધી પહોંચાડવા માટેનું આગળ વધારી રહેશે। પશુ માટે ખૂબ ઉપયોગી થશે। આ વિસ્તારમાં બહુ મોટી સંખ્યામાં ગાયો છે અને ગૌ માતા રાજી થશે। કરવામાં આવ્યું છે તંત્ર તરફથી અને સારી કઈ કામગીરી છે। સારા ગામનો સંતોષ છે। ઘાસનું વિસ્તરણ બહુ સારી રીતે થાય છે। ટ્રેક્ટર ટોલી એકામાંથી દરેક સમાજના દરેક આગેવાનો દરેક માણસો પોતપોતાની સ્વતંત્ર પશુ છે એના પ્રમાણે દરેકને ઘાસ આપવામાં આવે છે અને દરેક લઈ જાય છે અને તંત્રનું